બેઠી હતી. એક લુલ્લો ભિખારી હળવેથી સરકીને એની પાસે આવ્યો. આંધળીને પાઈ પાઈ હો આલો મા બાપ. લુલાને પાઈ પાઈ હો આલો મા બાપ. આંધળીને પાઈ પાઈ હો આલો મા બાપ. લુલાને પાઈ પાઈ હો આલો મા બાપ. એ ગાને ગાને હારું લાગે. તે મૂંગો મરના ગુંજાને નખો કે ક્યાંથી ટળે જ્યાં જાઉં તે કેડે કેડે. હારું હારું તું બેસ, હું જાઉં છું. તે જાઉં તું મારા ચાલા પાડવાની મારી માય ભલાને તો. ના ના હાચું કહું છું, તું બેસ. એટલામાં એક સજ્જન દેખાતા માણસને આવતા જોઈ એ છે લુલાને બે પાઈ હાલો ને. એ છે આંધળી બે બે હાલતા જાઉં ને. બાઈએ જટ પીઠ ફેરવતા વાટકો ધોયો. શેઠે લુલાના વાટકામાં પાઈ નાખ્યો. ખણખણાટ સાંભળતા પેલી બાઈ ફરી આ જોઈ. શેઠને ચાલી જતા જોઈ લુલાએ ભલામણ કરી. એ શેઠ, આ આંધળી બાઈ પર દિયા કરતા જાવ ને. કેમ તારી બૈરી છે? હા ઓલી બાઈ કઈ કહેવા જાય પેલા વાર્તામાં કશું ખબડ્યું. એના શબ્દો એની જીભ પર જ રહી ગયા. શેઠના ઘેરા કેડે હજી ઊભી રહેલી બાઈને લુલાએ વળી કર્યું. અલે બેસ ને. હારું લે, હું હાલો. તો બેસ ને તું. કઈ મારા કરમમાંથી થોડું લઈ જવાનું છે. હારું ત્યારે એમ કે તો જડે પાછો ગોઠવાઈ ગયો. તું રાજી મારે હું. હા એવો મોટો. એ તે પેલા શેઠને એવું કામ કીધું. કેવું કા કીધું? એવું કેવું? કે તું મારી બાયડી છો ને? હા એ જ. અરે ગાંડી, એમ કહ્યું ને તને પાઈ મળી. મેં તારું શું કીધું? ભાઈએ તેની તરફ ફક્ત ડોકું ફેર્યું. એની નાચતી પાપણો પરથી લુલાએ પારખ્યું કે એની અંધ આંખોમાં મોહિની છે. એ આંધળી પાઈ પાઈ હો આલો બાબા. શું કામ પણ અંધી અંધી કરું તું ફરે છે? કોઈક આવતું હશે ત્યારે કહીશ, ત્યારે બોલજે. ઠીક? ઠીક. બાઈને પણ એ વાત કરી. છતાં રોજની ટેવ પ્રમાણે બોલી જવાતું હતું. ને લુડો બોલતો ત્યારે મેં બમણાવે કે બોલી. એમ કરતા અંધારું પડ્યું ને બાઈ ઉઠીને ચાલવા લાગી. એ હમણાં જ કે ક્યાં જઈશ? તારે કોઈ ઠામ ઠેકાણું છે? તે તારે શી પંચાયત? ગઈશ મારે જે જતી હોઈશ ક્યાં. ભિખારીને જાતને વળી ઠામ ઠેકાણા હે ને. લુડો કાંઈ ન બોલે. પોતાના ઘર ગણેલા ઠેકાણા તરફ સરકવા લાગ્યો. ને બીજે દી સવારે સૂરજ ઉગતા પહેલા ત્યાં પહોંચી ગયો અને એ બાઈની રાહ જોવા લાગ્યો. થોડી વારે બાઈ આવતી દેખાણી તો ભમણા જોરે પોકારી ઉઠ્યો, એ માડી, એ બે પાઈ હાલજો. બાઈ પણ તેનાથી થોડેક દૂર બેસી દયાળુને આચરી ગઈ. બપોર ચડે ઘરાકોની અવરજવર ઓછી થતા લુલાએ બાઈ તરફ સરકતા પૂછ્યું, તારે કેટલા ભેગા થયા? એક કાનો અને બે પાઈ. તાર કેટલા? એટલામાં તો લુલો છેક પાસે આવી ગયો. થોડીક વાર ચૂપકીથી છવાઈ. અલી તારું નામ શું? તારે શી પંચા? તારું નામ કે? હું જમનો. તે ઉજવણી. જમની. એ જમની કરતા ચમની રાખે તો કેવું? હું જમનો, તું ચમની. જમનો ચમની કેવું? તારું જમનો રાખતો. આય મોટો. એટલામાં જાતના ઘરાકોને આવતા મળી, એ શેઠ અલ્લુલાને પાઈ પાઈ હાલ્યો ને. એ છે આંધળી પાઈ પાઈ હાલ છે. એમ કરતા કરતા રાત પડી. વળી પાછો હિસાબ માંડ્યો ને પોતાને ઠેકાણે જવા નીકળે. એ હમણાં જ કે એ જમની હા. આવતીકાલે 11 છે. બદરગાડી માટે આવીશ. જાગ્રત એવી છે, વાડીની મેર થાય નક્કી. પણ હું શી રીતે આવું? ક્યાં ભૂલી પડું તો? તો અહીં આવજે ને, અહીં ભેગા થઈ આપણે બે ભાઈ રહી જશું. સારું કે બાઈ ઉઠીને ચાલવા લાગી. બંને પર કાળનો કુવાડે તો બહુ નહોતો કર્યો. હશે 28-30 ની આસપાસ. પણ ભૂખના કુવાડાએ બંનેના આવને વેરણ છેરણ કરી નાખ્યો. બીજો દિવસ ઉગતા લુલો ફરી એક જગ્યા પર આવી જમનીની રાહ જોવા લાગ્યો. થોડી વાર પછી જમની આવતા રહી. જમનીને જોતા હવે ચમનો તો રાજીનો રેડ થઈ ગયો. હાલ આવતી ને મારી પાસે મારે. ચમનો આગળ આગળ, જમની પાછળ પાછળ. દર વખતે જે રસ્તો કાપતા ઘણી વાર થતી, આજે રસ્તો ઝટ કપાઈ જતો હતો. જોજેની ઢાળ છે હો, અહીં પગથિયા છે, ઊભી રે પણ મોટા લાગે છે. એમ કરતા કરતા ધારે ઠેકાણે પહોંચી ગયા ને માડીને ઘર આંગણે બંનેને જે ગુણી લગાવી છે એ છે એ માડી બે પૈસા આવો એ છોકરા છોકરા ભેગું થાય. સાંજ પડતા બેઉ જણ ઉઠ્યા. માડીની મેળ ખરેખર વરસી. બંને
આનંદ ઉલ્લાસ હતો. તેમાં એ જમનીને તો વધારે. એ પેલી ઝઘડા આવતા કે છે પાછું હો. હા. જમનીના મનમાં આછી આછી પડ્યો. જમનો ક્યાંક આડે અવળે ન દોરી જતો. એટલે સવારના રસ્તાનું માપ કાઢતા હાથને ભીત તરફ લંબાવી ખાતરી કરી જોતી. એ પેલી ભીત આવી કે તારી ખબર છે તું નિકોમની કોઠી આવતી હતી. હા બરોબર આ જ છે. હે જમની ક્યાં પડી રહે છે? એ હારી જગ્યા ન હોય તો કીજો, મેં ખારું ઠેકાણું ખોડી કાઢ્યું છે. ત્યાં નથી કોઈ ભિખારી ઘટાડે એવું કે નથી કોઈ પોલીસ વાળા હેરાન કરે. હાલ હિંદ મારી હે. ના ના માર તો હારી જગ્યા છે. એવું હારું ત્યારે. બાકી આ જગ્યા પણ હારી હતી હો. ભલે જા તું તારે. જમની ચમનની ઉદાસીનું કારણ કરી દો. તેને પણ બેઉ પગે લીલો જાણેલો અને અવાજથી કલ્પેલો ચમન છોડી જવો નહોતો ગયો. આખરે પોતાને પંથે પડતા જમનીએ પૂછ્યું, એ ખરાવીશ ને પાછો? તું વળી પાછી ભાણ છે તો એવું ના બોલતો હોય તો મેં ક્યારે તને ભાંડ્યો? હારું આવી પૂછીશ. પછી તો જમનો ને જમની રોજે ફૂટપાથ પર આવીને બેસતા તે નિરાતની પળોમાં વાતોચીતોય કરતા. એક દી જમની પુકારી રહી હતી. આંધળીન પાઈ હો આલો બાપા. એટલામાં વાર્તામાં કંઈક ખખડ્યું. પાઈ પૈસાની જગ્યાએ કાંકરો હાથમાં આવતા ચાળણ પર ના દીકરાતે આવજે હવે. આજે જમનીનું અક્ષય પાત્ર રૂઠ્યું હતું. સવારથી માત્ર 4 પાઈ મળી હતી. સાડલાની પાદો તિજોરીએ બાંધેલા ચારાનામાંથી ખાવું પડશે એ વિચારે દુખી હતી. હાલ ભેળા થઈ જાવું ને. દેશને કોઈ દિહાડું આવે તો જમનો જમનીની ઉદાસીનું કારણ પડી ગયું. એટલામાં જમનીના કાનોને કોકના ભૂતના પગરો સંભળાયા. એ શેઠ પાઈ હાલતા જાવ ને. એ જીવતારો શેઠ ભગવાન તમારે વેલો વધારે. વેલો તો શીતને વધે જમની. મૂળમાં બૈરું જ ના હોય તો. ભગવાનને કહે ને મને એકાદ બૈરું તો આલે. સમજી તારે જ કારસ્તાન છે ને. લે આ પૈ હો. પૈસાનું શું કરું? મારે તો બૈરું મળે એવા આશીર્વાદ જોઈએ. તે મળશે પણ તાર પૈ ભરા. હા દાનમાં દીધેલું પાછું ન લેવાય. મારે લેવો જ પડે. એક શરત કબૂલ કરો. હું આજ તો મારે ઘેર પરોણી થાય તો અહીંથી જાતું છે ને હવેલીની પછવાડે એક લીમડો છે. આજ નો ગોઠે તો કાલ ન આવતી. હાલને હિંડ મારી હેરે. હારું ઠીક ત્યારે. જમનાનું હૈયું થંગમી ઉઠ્યું. ભગતને ઘેર ભગવાન આવવાના હતા. આ ઉભી રહેજો, હું ભજીયા લઈ આવું. હાથોના ઠેકડા મારતો નજીકની હોટલમાંથી શેર ભજીયા લઈ આવ્યો. હાલ અતીને મારી પાસે પાસે. જમનો આગળ આગળ, જમની પાછળ પાછળ. જમનાનું ઘર ધરતી માતાએ અંતરના અમીપાએ ઉછેર્યું હતું. આછી આછી પાંદડીએ છાયું હતું. પવન જેને કાયમ હસાવતો રમાડતો રહેતો. રોગ જેના નામે તોબા પોકારતો હતો એવા લીમડા નીચે હતો. ચારે બાજુ મેદાનનું ખુલ્લું આંગણું એ હેઠે ધૂળની પથારી પર બેસતા જમનાએ જમની પડખે બેસાડી. અને પછી ભજીયા છોડી બેઉ જણ ખાવા લાગ્યા. એ તું તો ખાય છે કે નથી ખાતો? ખાવ છું વળી. જમવાને તો આજે જાણે ભવની ભૂખ ભાંગી ગઈ હતી. જા ભજીયા તો એટલા ને એટલા લાગે છે. ખાવ છું બાપા. ખાજો મારામાં. એના કરતા ભજીયા નો ખાવ. તો હું ખબર ને ચાલન ભરેલો ના દીકરો હોય તે આ એવો મોટો હાય પરવેરા કે જમનો જમનીને થોડે આગે નળ પાસે દોરી ગયો. પાણી પીને બંને પાછા ફર્યા ને આડા પડી મોડે સુધી વાતો કરતા કરતા ઊંઘી ગયા. હવે તો જમનો ને જમની સાથે માંગવા જતા, સાથે જમતા, સાથે રહેવા લાગ્યા. ચોમાસાના દિવસે જમનાને થયું કોઈ નવી જગ્યા ગોતવી પડશે. તું અહીં બેસ, હું કઈ સારું ઠેકાણું ખોલી આવું છું. એ જો બહુ આગે ના જતો. થાકી જઈશ પાછો. ને જટ પાછો આવજે. સાંભળતો એ નથી ઉતાવળ્યો. ચમન મોડેથી ઘર ખોલી આવ્યો. ગગનનો આકોળો ક્ષિતિજના જડબામાં અદ્રશ્ય થતા બેઉ
એ જમની, મારી કને 2 પૈસા છે, તું એક આનો હાલે તો દાળ ભાત લાવો. ઘણા દી થયા, આજે હવા જ થયો. હા તે લે ને, હા કોણે કહીશ. તારું મારું હૈયારું જ છે ને, પણ લાગે છે ના. પેલી વિસી પાસેની ગટરના ભાખોરામાં મેં એક છકોરું સંતાડી રાખ્યું છે. તું નથી ત્યારે કુદતી ત્યાં ખાઈ આવતો. પણ તો લાવતા શી રીતે ફાવશે? નહીં કોઈ તાર જોડે આવું. ભાખોરામાંથી છકોરું કાઢી ચમનાએ હોટલવાળા છોકરાને કહ્યું, એ ભાઈ એ 6 પૈસાની દાળ ભાત આલો ને. થોડી વાર એ છોકરો દાળ ભાત નાખવા આવ્યો. ભાઈ શાક નથી લાવ્યા? એલા એ આવો તો ખાને તો હાથી ન થા. આ ભિખારીની જાતને હવા તો જો. શેઠના કહેવાથી છોકરાએ પહેલા પૈસા મુકાવ્યા ને પછી દાળ ભાત નાખીને જતો રહ્યો. ચમન જમીનું રગસ્યું ગાળું પણ ચાલ્યા છે. વરસાદમાં ખોરાને ટાળવા શકોરા પર પાલો ઢાંકતી જમીને ચમને કહ્યું, હવે પડવા દેને, દાળ ભાતમાં ઉમેરો થાય. એક ભીત ઉપરથી નાગની ફેંડી માફક ઝૂકેલા ઝાડ નીચે ઢળતા ચમને જમીને કહ્યું, આઈ બેસ, જો આ ટીકું પડે છે. હારું થોડે કાઢ્યું છું. હાવ થોડું કટ છે. મેં તો 2 વર્ષે ચોમાસું ગાયું હતું. ઘણી વેળા જમની નહોતી, રાત તો જાણે કરડવા દોડતી હતી. વચ્ચે વાટકો રાખી બંને દાળ ભાત જમવા બેઠા ને જમી પકવાના કેડે જમી તો ધીંગાને ચડી. એ હા તું વિક કરવી દે છે. ના ના ઓમની કોર તો ભી ના વિક કરું ને. આઈ તને હું લાવ્યો એટલે હું કામ કરવાનું. તો તારો ઉત્તમ છે લાજ. હાલ તે કઈ સમણા. હાલ જા તું તારે કામ ઉભી છો હજી કઈ ન ખૂબ કામ જાઓ. આટલા ટાટે તોડ્યા તે પડી રહી છાલી નથી આવી નથી. ને કેટલી મીઠી રજક પછી જમતી બિસ્કોટ સુધી ને 16માં ચમન સુધી. એક કરતા દિવાળી વીતીને ઠંડીના દિવસો. આજે તને કેટલા પૈસા છે? 2 રૂપિયા ને 8 આની બંધક છે ને બીજી થોડી પાઈઓ છે. પૂછવું પડ્યું. આવતીકાલે શક્કરવાડીમાંથી એક ખાટલો ને ઘાઘરો લેતો આવ. આ જોન તારા લુગડા કાઢ્યું હોય તો એ ગળનું હિસાબ હતું નીકળે. તારે ક્યાં હાજર છે? આ ગાંઠો મારી મારી તો વેંઢારી રહ્યા છે. મારું તો સમજ્યા. ના લાવે તો 2 હાટું લાવજો ન કર હું ની પહેરું. હા જમની તથા ચમન ઠંડીના ચમકારામાં જમની તથા ચમન ઠંડીના ચમકારામાં દિવસ ઉગતા પહેલા રોજને સ્થાને આવી બેઠા. માતા ચડી હોય એમ શરીર કાપતું હતું, પણ મોં પોકારી રહ્યું. કોઈ દિયાળો દિયા કરો શેઠ એ જમની બહુ ડાઢ હોય છે. આ જૂના બગડી ઓઢી છે કોઈ ખાતું કાઢે છે. મારફોડ ખાઈ દબાઈ મને હાય હાય તું ફાડી જાય તો પહેલા હાલતું તો નહીં આવે. બાકી તારે પડખે દબાઈને બેસવામાં મને જરાય વાંધો નથી હો. હું ગોમર નહીં. જા તો પછી તાપમાં જઈને બેસ. હવે તો તાપ નીકળ્યો છે. ને લે આ ગોદડી લેતો જા. ના ના ગોદડી તું રાખ, હું તાપમાં જાઉં છું. જમનો તાપમાં ગોઠવાય. બપોર થવા આવી પણ એની ટાળ કાંઈ ઓછી ન થઈ. જમીને બેન પડે. જમના તને તાવ બાવ આવ્યો છે કે હું? લાવ જોવા દે તો. હાય હાય હું ટાટ ટાટ પૂછું. તાર દીક તો તારે દીકે છે હા. એ તો અમથું હતું. અમથું તારું કપાળ. આ ગોદડી લઈને ઓઢી ઊભી જા. આ વખતે જમનો નાનો પાડી શક્યો. બંને ગોદડીઓ ઓઢીને ધ્રુજતો ભીતની સોરમાં સૂઈ ગયો. ચમનના શરીર પર તલ મૂકો તો તતડી જાય તેવો તાવ હતો. જમની તેની પડખે બેસી રહી આખી રાત જાગતી રહીને તેને હૂંફ આપ્યા કરી. જમની એ જમની હવાર પડી. હાલ ઊભી થા, તારે જવું નથી. તણાવ મેળવી જાઓ. મને કાંઈ નથી ખાવાનું, ઉપાય પડી રહેવાનું. તે ગઈકાલનું કંઈ ખાધું પણ નથી. હાલ હાલ જડ ઊભી થા. જમનાએ જમીને માંડ ઉડી ગયો. ગોદડીઓ અને લુગડામાં પૈસા ન ખર્ચી નાખ્યા હોત તો જમી ન જાય. ને ભૂખને વળી ક્યાં કોઈ લાજ શરમ હોય છે. એ જો માથે મોઢે ઓઢીને સૂઈ રહે છે પાછું. ને પાણી પીવું પડે ને તો વાટકો ઓશિકા તરફ ભરી મેલ્યો છે. જમની ઉઠીને રોજની જગ્યા પર જઈ ભિક્ષાની ગોઠવે છે. આંધળી પાઇપાઈ તો આલ્બમમાં બા પણ મન નહોતું કોઈની ચાલ સાંભળવામાં કે વાતચીત પારખવામાં. જીવ ચમનમાં હતો.
થોડી વાર થઈ કે એના કાને અવાજ પડ્યો. ये अंडे चलो उठ यहाँ से. દિયાડો કોઈ દિયા કરો બાબા. सुनते नहीं है पुलिस वाले की बातें सुनते चलेगा. સાબ આંધળી છું. ભીખ માંગીને ખપ મને આંધળી હુકમ ઉખાડો છો. गवर्नर साहब की गाड़ी निकलने वाली है यहाँ से. चलेगा तुम्हें? સાબ એ સાબ. सुनती नहीं, साफ साफ करके फटका दूं क्या? જમની ઉઠીને પોતાના ઘર તરફ ચાલવા લાગી. अरे उधर कहाँ जाती है? वो बाजू नहीं, ये बाजू से. उधर से निकल. हाँ. જમનીને ન છૂટકે અવળી દિશાએ માપવું પડ્યું. આંધળામાં ગજાણા રસ્તે આગળ ને આગળ માપતા. જમની ક્યાંક ભરાઈ બેસવાનો વિચાર કરતા હાથની ઓથે ભીતને જોવા લાગી. ખાંચો આવતા ખાંચામાં વળી. ये घर में क्या खड़ा है भिखारी? पानी का. માફ કરજો સાહેબ, માફ કરજો. જમનીને સમજાયું નહીં કે ગવર્નર એવું તે કહ્યું મને હશે કે ઠેર ઠેર પોલીસ દાદા ઊભા છે. તે પોતે વળી એમને શું કરી લેવાની? ને જેમ જેમ આગળ જતી તેમ તેમ ચમનની યાદ આવતી. ફિકર મનમાં ઘર કરી ગઈ હતી. ચમનની પણ આવી દશા હશે તો ક્યાં જશે? કેમે કરીને જશે? अरे उधर कहाँ बैठती है? और आगे जा, और आगे. जाने कोई ऊंडी ऊंडी गुफा में जती हो एम जमनी આગળ ને આગળ જયા કરતી હતી. થોડી વારે જમાદારનો અવાજ આવતો બંધ થયો. એણે નિરાંતનો શ્વાસ લીધો. જમનાની દશા પણ મારા જેવી થઈ હશે તો? આ વિચાર આવતા એની આંખો ભરાઈ આવી. સારું હતું કે જોવાનો રસ્તો બંધ હતો, આંસુ વહાવવાનો રસ્તો બંધ નહોતો. લો ચાલો નજર સે. જમનાએ માં નાખવો વાળીને જોયું તો પોલીસ વાળો એના પગ ઢંઢોળતો હતો. એ દેખતા કે ચાલો ડાય સબ. સાહેબ સાહેબ મને તાવ આવ્યો છે, મને પડી દેવા દો ને. ए बुखार वाली बुखार है तो हॉस्पिटल जाने का चलो. જવાને પોલીસ દાદાની એડીઓના સ્વાદ ઘણીવાર ચાખ્યા. તેણે જવાની તૈયારી કરી. તે તાળે ધ્રુજતો હતો. તાવની સગડી રોમે રોમ ધીકતી હતી. એ કિતની દેર ચલ ઉઠા હે સબ. એણે પોતાનો વાટકો ઉપાડ્યો, બંને ગોળીઓ ખભે નાખી ને જમની તરફ જવા નીકળ્યો. ये उधर से कहां निकलते हैं? उधर से गवर्नर साहब निकलने वाले हैं. चलो हमारे से निकल चल. ઊંધી દિશામાં વળીને કીડીની પેઠે આગળ વધ્યો. જમાદારનો અવાજ એને આગળ ને આગળ ધકેલતો હતો. છેવટે પાણીના નળની દેરીનું ઓછું જોઈને એની સોળમાં લપાણો. તાવ તો જાણે ઘોડે ચડીને આવ્યો. અંગે અંગ ધ્રુજતા, આંખોના તેજ ઊંડા ઉતરતા હતા. જીન જમનીમાં ભરાણું. જમની હોઠને બદલે હૈયું રડવા લાગ્યું. એના હૈયા એક બે પછાડો ખાધી. જમની, એ જમની! ને તાવ ચેતન લઈ પલાયન થયું. થોડી વારમાં તો એનું અંગ લાકડા જેવું થઈ ગયું. ए शेठ गवर्नर साहब के. वो तो कब का निकल गया. જમની ઝટપટ ઉઠીને મગજને પૂછતી પૂછતી પડતી આખરથી ચાલવા લાગી. તેનું હૈયું ઘડી ઘડી વેમ ખાયા કરતું હતું. જમનો ત્યાં હશે કે નહીં હોય? નહીં હોય તો ક્યાં ગયો હશે? એવા તાવવાળા મને એમને કંઈક કાઢી તો બી કોઈ કોઈ ને કાઢી મૂક્યો હશે તો આટલામાં જ ક્યાં હશે? એમ કરતા ઘર સુવાનું ઠેકાણું આવ્યું. જમના, એ જમના, જમના, જમના. હાથ વડે 10-10 હાથ ધરતી ખૂંદી વળી. પણ જમનો ત્યાં હોય તો તેણે જોરથી બૂમ પાડી, જમના, એ જમના. જવાબ ન મળતા તેનો જીવ અકળાઈ ઉઠ્યો. આજ તેને આંખોની ખોટ સાલી તેથી કદાચ કદીએ નહીં સાલી. ગળે ડચુરો ભરાયો, આંખો ઉભરાવા લાગી. આગળ ગઈ ત્યાં વળી માંડ બૂમ પાડી, જમના, એ શેઠ, તમે જમનાને જોયો કે ઈ તાવ હતો તો એ શેઠ, એ જમના, એ જમના. क्यों इतना चिल्लाती है? इसको ढूंढती है. તમે જમનાને જોયો? બે પગે તૂટો છે. ઈ તાવ હતો તો ઈ કોણ જાણે ક્યાં જતો રહ્યો છે? वो उसके पास वो कटोरा था, दोनों पैरों से. હા, ઈ કેમ સાહેબ? મને આ ઘડી બહાર લઈ જાઓ ને. अरे उसको तो म्युनिसिपैलिटी वाले उठा के लेके गए. वो नल के बाजू में मरा